મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વ. ગીતામાં કહ્યું છે કે સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મો ભયાવહો. આપણું શ્રેય આપણા સ્વધર્મમાં જ છે, પરધર્મો આપણા માટે ભયપ્રદ છે. તો સ્વધર્મ એટલે કોઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એ ધર્મની અહીંયા વાત નથી. સ્વધર્મ એટલે મૂળ રૂપે આપણે આત્મા છીએ અને પરમાત્માના અંશ છીએ, અને આ દેહમાં જીવાત્મા રૂપે મન, બુદ્ધિ, ચિત્ત, ઇન્દ્રિયો ને પ્રકૃતિમાંથી ખેંચી અને આપણે જે જીવી રહ્યા છીએ એની વાત છે. તો સમજવાનું એ છે કે આપણે આત્મા છીએ, પરમાત્માના અંશ છીએ, એમ હોવું એ આપણો સ્વધર્મ છે. એ સિવાય મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને કારણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને અન્ય મત્સરોમાં હોવું એ આપણા માટે પરધર્મ છે. તો સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મો ભયાવહો. એક બીજો શ્લોક એવો પણ છે, ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. હે અર્જુન, તું બધા જ ધર્મોને, પરધર્મોને, એટલે મેં જે વાત કરી એ પરધર્મોને તજી અને મામેકમ શરણમ વ્રજ, મારા શરણે આવી જા. એની આગળ એવું પણ કહે છે મયી અર્પિત મનો બુદ્ધિ, મને તારું મન અને બુદ્ધિ અર્પણ કરી અને મારા શરણે આવી જા. તો આવી એક આત્મામાં રહેવાની વાત છે, હોવાપણાની વાત છે, ખરા હુંની વાત છે, આત્મસ્મરણની વાત છે. હોવાપણાનું ધ્યાન ધર્મ છે. હોવાપણાનું ધ્યાન ધર્મ છે. આત્મસ્મરણ ધ્યાન મર્મ છે. કે હોવાપણાનું ધ્યાન ધર્મ છે, આત્મસ્મરણ ધ્યાન મર્મ છે. કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારે હોવું મિથ્યા ને પરધર્મ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારે હોવું મિથ્યા ને પરધર્મ છે. હોવાપણાનું ધ્યાન ધર્મ છે, આત્મસ્મરણ ધ્યાન મર્મ છે. કે વ્રત, જપ, તપ ડિંડક છે. વ્રત, જપ, તપ ડિંડક છે. કાબા, કાશી જવું ના ધર્મ છે. વ્રત, તપ, જપ ડિંડક છે. કાબા, કાશી જવું ના ધર્મ છે. આ સમયે તમને કબીર સાહેબનું ભજન યાદ હશે, મુકો કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ મેં, ના કાબા कैलाश में आए, ना मंदिर मस्जिद में, खोजी हो तो एक ही पल में. એટલે કબીર સાહેબ પણ એવું કહે છે, અને ઘણા બધા કે આત્મસ્મરણના જે હિમાયતીઓ છે એ એવું જ કહે છે કે આજે અત્યારે અહીંયા હું એ જ સ્વધર્મ, બીજું બધું જ પરધર્મ. તો વ્રત, જપ, તપ ડિંડક છે. કાબા, કાશી જવું ના ધર્મ છે. હોવાપણાનું ધ્યાન ધર્મ છે. આત્મસ્મરણ ધ્યાન મર્મ છે. અલ્લાહ ઈશ્વર ભીતર બેઠા, અલ્લાહ ઈશ્વર ભીતર બેઠા અપદીપ થવું સ્વધર્મ છે. અલ્લાહ ઈશ્વર ભીતર બેઠા અપદીપ થવું સ્વધર્મ છે. ગીતામાં ભગવાન કહે છે કે અહમ આત્મા ગુડાકેશ
સર્વભૂતાશય સ્થિત અહમ આદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામંત એવ છું. તો હું સર્વભૂતોમાં તેમના હૃદયમાં આત્મા સ્વરૂપે વિરાજમાન છું. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. તો ગીતામાં પણ આવું વારંવાર ભગવાન કહે છે કે હું આ જીવાત્મા રૂપે મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન આત્મા સ્વરૂપે હું સૌ ભૂતોમાં રહેલો છું. તો અલ્લાહ ઈશ્વર ભીતર બેઠા અપદીપ તો હું સ્વધર્મ છે. તો જાતને જગાડવાની જરૂર છે, સભાન થવાની જરૂર છે, સજગ થવાની જરૂર છે, સચેત થવાની જરૂર છે અને જોવાનું છે. ક્યાંય પણ નિર્મમ નિર્લેપ અને નિષ્પૃહ રહીને કે હું ઈશ્વરનો અંશ વંશ પરમાત્મા છું. કે અંતિમ જન્મે જ્ઞાની જાણે છે, અંતિમ જન્મે જ્ઞાની જાણે છે ક્ષણે હોવું જીવન મર્મ છે. આપણે વર્તમાનમાં ટકી નથી શકતા. આપણે વર્તમાનમાં જ જીવવાનું હોય છે, પરંતુ વર્તમાનમાં આપણે ટકી નથી શકતા. ભવિષ્યના સપના અને ભૂતકાળની યાદોમાં ખોવાતા જ રહીએ છીએ. તો અંતિમ જન્મે જ્ઞાની જાણે છે કે ક્ષણે હોવું જીવન મર્મ છે, હોવાપણાનું ધ્યાન ધર્મ છે, આત્મસ્મરણ ધ્યાન મર્મ છે, અને છેલ્લે ક્ષણે હોવું આનંદ ધર્મ છે. ચિદાનંદ રૂપ શિવોહમ મનોબુદ્ધય અહંકાર ચિત્તાની નાહમ ન ચક્ષોત્ર જીવે ન ચ દ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ. તો ક્ષણે હોવું આનંદ ધર્મ છે, ભૂત ને ભાવિ પર ધર્મ છે. ક્ષણે હોવું આનંદ ધર્મ છે, ભૂત ને ભાવિ પર ધર્મ છે, હોવા પણાનું ધ્યાન ધર્મ છે, આત્મસ્મરણ ધ્યાન મર્મ છે. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ. વાતો સીધી સરળ સમજાઈ જાય, પણ અંદર ઉતરતા દાયકાની સાધનાની જરૂર પડે. બહુનામ જન્મના મંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. બહુ જન્મો પછીના અંતિમ જન્મમાં જ્ઞાનીને એવું ભાન થાય છે. બહુનામ જન્મના મંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્માસુ દુર્લભ. કે આ જે તે બધું છે એ વાસુદેવ કૃષ્ણ સિવાય બીજું કશું નથી. અઘરું છે આ માનવું, વાતો કરવી સરળ છે, પણ ધીસ મોમેન્ટ ઇઝ પ્રેશિયસ. આ ક્ષણથી વધુ કિંમતી જીવનમાં તમારો કોઈ કાળ છે નહીં. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.